હું છું આપની સાથે સંધ્યા। રાજ્યમાં ફરી એક વખત ઠંડીનો નવો રાઉન્ડ શરૂ। હવામાન નિષ્ણાત અશોક દેસાઈએ કરી છે આગાહી। આજથી 6 ફેબ્રુઆરી સુધી ઠંડીનો ચમકારો રહેશે। 10 થી 14 ફેબ્રુઆરી ફરી ઠંડીનું જોર વધશે। 7 ફેબ્રુઆરી ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને રાજ્યમાં 15 માર્ચ સુધી ઠંડી રહેશે। વારંવાર તાપમાનમાં ફેરફાર થવાના કારણે શિયાળુ પાકને અસર થઈ શકે છે। तो तारीख सुधी ठंडीનું જોર ચાલુ રહેશે। એના પછી પાછું એક જે જેટ સ્ટ્રીમ છે એમાં જે બ્રેક છે એ ઓછો થાય છે, એટલે 10 તારીખ સુધી ઓછી રહેશે ઠંડી અને 10 થી પાછી 14 તારીખ સુધી પુનઃ એક પશ્ચિમ વિક્ષોભ બીજો આવી રહ્યો છે, એના કારણે પુનઃ ફરીથી ઠંડી પડશે અને એમાં 3 ડિગ્રી डाउन થવાની સંભાવના છે। પરંતુ ઠંડીનો જોર જે છે એ આ વખતે માર્ચના 15મી સુધી લગભગ ચાલુ રહેવાની શક્યતા છે, કારણ કે જે લાલીનો છે એનું જોર માર્ચ મિડ પછી ઓછું થાય છે અને અલ્નીનોનો પ્રવાહ જે છે એ ચોમાસામાં ચાલુ થવાની શક્યતા છે। છોટાઉદેપુર જિલ્લાના શેરડી પકવતા ખેડૂતો માટે એક સમય આશીર્વાદ સમાન રહેલી સરદાર શુગર ફેક્ટરી આજે 1800 ખેડૂતો અને કામદારો માટે અન્યાય અને સંઘર્ષનું કેન્દ્ર બની ગઈ છે। વર્ષ 1998માં ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવવા સ્થાપવામાં આવેલી આ ફેક્ટરી 2008માં બંધ થઈ ગઈ હતી। ફેક્ટરી બંધ થતાં એક તરફ બેંકનું મોટું લહેણું ઊભું થયું અને બીજી તરફ 1800 સભાસદ ખેડૂતના કરોડો રૂપિયા અટવાઈ ગયા। બેંકે લહેણા માટે ફેક્ટરી પર કબજો મેળવી તેને ખાનગી વ્યક્તિને વેચી દીધી। સરકારની શરત હતી કે ફેક્ટરી ફરી શરૂ કરાશે, પરંતુ ખાનગી માલિકે ફેક્ટરી શરૂ કરવાના બદલે જમીન અને મશીનરી વેચવાનું શરૂ કર્યું। આ બાબત સામે ખેડૂતોમાં ભારે રોષ છે અને પોતાના પૈસા મેળવવા ખેડૂતો એકજૂટ થઈ અને ફેક્ટરી પર પહોંચી અને વિરોધ નોંધાવ્યો। ખેડૂતોના જણાવ્યા મુજબ તેમણે અનેક વખત રજૂઆતો કરી છે, પરંતુ આજ સુધી કોઈ નક્કર નિર્ણય નથી આવ્યો। ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરી તેમના હકના પૈસા વ્યાજ સહિત ચૂકવે, નહીં તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન થશે। 2007માં એ બંધ થઈ અને એ ઘણું ખોટું થયું છે। અત્યારની હાલતમાં ખેડૂતોને સુગર જો હોત તો ઘણો ફાયદો થાત અને બહુ લાભ થાત। પાણી હવે આવ્યું તે ટાઈમે પાણી નહોતું અને સુગર હતી, અત્યારે પાણી છે અને સુગર નથી। 2009ની સાલથી 1800 ખેડૂતોના પૈસા જે બાકી જે છે તે બાકી પૈસાનું આજ દિન સુધી કોઈ પણ પ્રકારનું ચૂકવણું થયેલ નથી અને એ પૈસા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં જમા છે અને જમા હોવા છતાં પણ ખેડૂતોને શા માટે આપવામાં આવતા નથી તે અમારો મુખ્ય મુદ્દો છે। અમારા ખેડૂતોના 1800 ખેડૂતોના 11 કરોડ ને 67 લાખ રૂપિયા મુદ્દલ જે તે સમયના અમારા બાકી છે। હવે એ પૈસાને લીધે અમારા 1800 ખેડૂતના કુટુંબો અમારી પરિસ્થિતિ એવી છે કે જે તે ટાઈમથી અમારા પૈસા જ્યારથી નહીં મળ્યા ત્યારથી અમારી બેંકો અમારાથી ભરાતી નથી। બેંકોના અમે લોકોની પાસેથી પૈસા લાવીને વ્યાજે લાવીને ઉથલા મરાવે છે, નથી અમારા છોકરાને પૂરતું શિક્ષણ અપાતું કે અમારી નથી ખેતીમાં બજારમાં કોઈનું અમારાથી પૈસા અપાય નથી। ખેતીમાં પણ અમારે ખૂબ અમે પાછળ પડેલા છે। દ્વારકા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ ગૌરક્ષા માટે મોટું નિવેદન આપ્યું। દેશભરના હિન્દુઓને અને રાજકીય નેતાઓને ગૌ માતાના મુદ્દે એક થવા માટે હાકલ કરી છે। શંકરાચાર્યજીએ જણાવ્યું છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવો એ ચારેય શંકરાચાર્યજીઓની સંયુક્ત માંગ છે। સ્વામીજીએ રાજકીય નેતાઓ પર નિશાન સાધતા કહ્યું કે જો તમે સાચા હિન્દુ હોવ તો કોઈ પણ પાર્ટીના હો, પરંતુ જ્યારે વાત ગૌરક્ષાની આવે ત્યારે પક્ષના નીતિ નિયમો છોડીને આગળ આવવું જોઈએ। શંકરાચાર્યજીના આ નિવેદન બાદ હવે દેશભરમાં ગૌરક્ષા અને ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા અંગેની ચર્ચા ફરી તેજ બની છે। उस गौमाता की रक्षा के लिए सभी हिंदुओं को मिलकर के प्रयास करना चाहिए और दलगत राजनीति से ऊपर उठकर के गौ माता के संबंध में एक होना चाहिए। भले कोई किसी पार्टी में रहे, हमें इससे कोई मतलब नहीं है कि कौन किस पार्टी में है। यदि वो हिंदू है तो गौ माता के लिए पार्टी के एजेंडा को छोड़कर गौ माता की रक्षा का प्रयास करना चाहिए। इसलिए हम लोगों की मांग है, चारों शंकराचार्यों की ये मांग है कि गौ माता को राष्ट्रमाता घोषित किया जाए।
વિધાનસભા ખાતે ઉત્તર ગુજરાતના સરપંચો માટે એક દિવસીય ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સહિતના લોકો પણ ઉપસ્થિત રહ્યા. વિલેજ ડેવલપમેન્ટ પ્લાન આપણા ત્યાં તો છે જ, પરંતુ એને રામજી સાથે એને સંકલિત કરી અને વધુમાં વધુ કામ ગામમાં કેવી રીતે થઈ શકે એના માટેની પણ એમને ટ્રેનિંગ આપવામાં આવશે અને સાથે પંચાયતી હિસાબો અને નિયમોની જાણકારી પણ અને પ્રશ્નોત્તરી પણ અને સરપંચોની ભૂમિકા, આ 4 વિષય ઉપર કે જેની અંદર મેં 4 વિષયો કહ્યા, એમાં પેટા વિષયોની સાથે સાથે સરપંચોને એમની જવાબદારી અને જ્યારે અડધું ગુજરાત ગામડામાં વસતું હોય ત્યારે જેની લીડરશિપ જેમના હાથમાં છે, દોરવણી અને વિકાસની જવાબદારી જેમના હાથમાં છે, એવા સરપંચોને આ ખૂબ ફ્રૂટફુલ આ આખી કાર્ય શિબિર થવાની છે. જે 2011માં વસ્તી ધોરણે ગ્રાન્ટો આપવામાં આવતી હતી ને અમારી આજે એક પ્રશ્ન અમે રાખવા માંગશું સરકાર સામે કે 2011ની વસ્તી પ્રમાણે જે ગ્રાન્ટો આપતા હતા એ ઓછી ગ્રાન્ટો હતી અને હવે એ વસ્તી ધોરણે ગ્રાન્ટો વધારે તો ગામનો વિકાસ વધારે થાય અને તાલીમ મળે તો સારી છે કે અમને કંઈક નવી જાણકારી બી મળશે સરકાર. આજે તાલીમ માટે આવ્યા છે એટલે ગામના વિકાસ માટે હું એક તો આ જે યોજનાઓ છે એમાં વધારો કરવા માગું છું કે કારણ કે સરકાર આવાસ યોજનાની અંદર જે ગરીબ લોકો છે એમના મકાનો માટે જે આ ફાળવણી છે 1,40,000 એનાથી વધારે કરે તો બહુ સારું. સુરતમાં ફરી એક વખત બિલ્ડરોની મનમાની જોવા મળી છે. સેફટી વગર માન દરવાજા ફાયર સ્ટેશન તોડી પાડ્યું છે. ફાયર બિલ્ડિંગના તોડકામ સમયે ભારે ધૂળના ગોટાળા પણ જોવા મળ્યા. ફાયર સ્ટેશન તોડતા આજુબાજુના વિસ્તારમાં ધૂળની ડમરી ઉડી. રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો પણ પરેશાન થયા. ગ્રીન નેટ લગાવી ડિમોલિશન કર્યું હોત તો આ ધૂળની સમસ્યા કદાચ ન સર્જાત. તો ફરી એક વખત બિલ્ડરોની મનમાની જોવા મળી છે, કારણ કે જે નીતિ નિયમો છે તેનું પાલન કર્યા વગર જ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી, જેના કારણે આખો વિસ્તાર ધૂળની ડમરીથી ભરાઈ ગયો હતો. જેટલા વાહનો ત્યાંથી પસાર થતા હતા તે વાહનો પર પણ ધૂળ જામી ગઈ હતી. સ્માર્ટ સિટી અને સ્વચ્છતામાં પ્રથમ ક્રમ ધરાવતા સુરત શહેરમાં રસ્તા, પાણી અને ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિકો ત્રાહિમામ છે, જેના કારણે પાલિકાના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. ખાસ કરીને વોર્ડ નંબર 29ના પાંડેસરા બમરોલી રોડ પર આવેલા સુખીનગરના રહીશો છેલ્લા 20 દિવસથી ઉભરાતી ડ્રેનેજ લાઇનથી હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કામ કરવામાં આવતું નથી. સ્થાનિકોની માંગ છે કે તંત્ર દ્વારા વહેલી તકે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે. શિયાળામાં વહેલી સવારે નીરો પીતા સુરતીઓ માટે આ સમાચાર લાલ બત્તી સમાન છે. કિસ્સો સામે આવ્યો છે. મનપાના આરોગ્ય વિભાગની તપાસમાં નીરોના નમૂના લેબ ટેસ્ટમાં ફેલ થયા છે. રેલવે સ્ટેશન રોડ અને ચોક બજાર વિસ્તારના નીરા કેન્દ્રમાંથી સેમ્પલ લેવામાં આવ્યા. શ્રી 84 અને ઓલપાડ તાલુકા નીરા સહકારી મંડળીના 2 કેન્દ્ર તપાસના દાયરામાં છે. પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં નીરોની ગુણવત્તા અપ્રમાણિત જાહેર થઈ છે. ટોટલ શુગરની માત્રા પણ ફૂડ સેફ્ટી એક્ટ મુજબ ન હોવાનું સામે આવ્યું. શુદ્ધ નીરોનું પીએચ લેવલ પણ નિયમોથી બહાર હોવાનું રિપોર્ટમાં ખુલ્યું છે. કુલ 6 જગ્યાએથી સેમ્પલ લેવામાં આવેલા હતા. એમાંથી 2 સેમ્પલ નપાસ થયા છે. સંસ્થાનું નામ છે 84 અને ઓલપાડ તાલુકા નીરા તાળગોળ ઉત્પાદન સહકારી મંડળી. એમાંના 2 સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ આવેલા છે, એની ઉપર આગળની કાર્યવાહી કરવામાં આવશે. ને એમાંથી સુગરનું માત્રા 13% હોવી જોઈએ તેનાથી ઓછી મળેલ છે, એટલે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયું છે. એની ઉપર કાર્યવાહી કરવામાં આવશે. મીઠાઈના શોખીનો ચકાસણી કરીને ખરીદી કરજો, કારણ કે મહેસાણામાં શંકાસ્પદ માવાનો જથ્થો ઝડપાયો છે. બહુચરાજીના ચડાસણા ગામમાંથી ઝડપાયો છે શંકાસ્પદ માવો અને અંદાજે 70 થી 80 કિલો શંકાસ્પદ માવો ઝડપાયો છે. ફૂડ વિભાગની કાર્યવાહી છે. અધિકારીઓની રેડ પામોલીન તેલમાંથી બનાવતો હતો આ માવો બહુચરાજી અને આસપાસના સેન્ટરમાં સપ્લાય પણ થતો હતો. માવાના જથ્થાનું સ્થળ પર જ કરવામાં આવે છે નિકાલ. પૃથ્થકરણ માટે સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
વીરપુર રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો। અજાણ્યા વાહને બોલેરોને ટક્કર મારી। બોલેરો ગાડી પુલની રેલિંગ તોડી અને ખાબકી હતી। બોલેરો પિકઅપ ગાડી 40 થી 50 ફૂટના પુલ ઉપરથી નીચે ખાબકી હતી। બોલેરો પિકઅપ નીચે ખાબકતા બોલેરોનો કચ્ચરઘાણ વળી ગયો છે। તો અજાણ્યા વાહન ચાલક બોલેરોને ટક્કર મારી નાસી છૂટતા વીરપુર પોલીસે તપાસ હાથ ધરી છે। બનાસકાંઠાના ઠાકોર સમાજના બંધારણનો ઉલાળિયો નીકળ્યો છે। તો જાબડિયામાં ઠાકોર પરિવારે બંધારણનો છેદ ઉડાડ્યો છે। પ્રતિબંધ હોવા છતાં પણ ડીજે સાથે વરઘોડો કાઢ્યો। બંધારણ તૂટતા ઠાકોર સમાજે સોશિયલ મીડિયામાં બળાપો કાઢ્યો હતો। સોશિયલ મીડિયામાં લોકોએ કમેન્ટ કરી નોંધાવ્યો સખત વિરોધ। કડક નિયમોના દાવાનો ગણતરીના દિવસોમાં જ ઉલાળિયો કરતા રોષ ભભૂકી ઉઠ્યો છે। મહત્વનું છે કે થોડા દિવસો રહેલા ઠાકોર સમાજે સમાજના હિતમાં બંધારણ બનાવ્યું હતું। તો પ્રતિબંધ હોવા છતાં પણ ડીજે સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી। જી કિશોર, એક તરફ ઠાકોર સમાજ બંધારણ બનાવે છે, બીજી તરફ સમાજના લોકો જ જાણે વિરોધ પર ઉતરી આવ્યા હોય તે રીતે આનો ઉલાળિયો થઈ રહ્યો છે। ચોક્કસથી ઠાકોર સમાજ દ્વારા 2 મહિના સુધી અલગ અલગ ગામડાઓમાં અલગ અલગ વિસ્તારોમાં સભા તેમજ બેઠક કરીને એક મંચ ઉપર ભાજપ અને કોંગ્રેસના ઠાકોર સમાજના નેતાઓ, આગેવાનો તેમજ મંત્રી પણ આવ્યા હતા અને એક બંધારણ બનાવવામાં આવ્યું હતું। આ બંધારણમાં નિયમો બનાવવામાં આવ્યા હતા। તેમાં ખાસ કરીને જે ડીજે વાળો નિયમ હતો તે ડીજે વાળા નિયમનું ચુસ્તપણે પાલન કરવા માટેનું કહેવામાં આવ્યું હતું। મંત્રીજી સ્વરૂપજીના પરિવારમાં પણ 2 દિવસ પહેલા લગ્ન હતા અને બંધારણનું પાલન આ લગ્નમાં થયું હતું અને બંધારણ મુજબ જ સાદાઈથી લગ્ન કરવામાં આવ્યા હતા। પરંતુ ડીસા તાલુકાના જાબડિયા ગામે અર્જુન ઠાકોરના જે પરિવારમાં જે લગ્ન થયા હતા તેમાં વરઘોડો ડીજેના તાલે નીકળ્યું હતું અને જેમાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે આ બંધારણ અનાદર કર્યો હોવાનો સોશિયલ મીડિયાની અંદર આક્ષેપ લાગી રહ્યો છે। એને લઈને જે છે તે સોશિયલ મીડિયામાં અલગ અલગ જે લોકો છે તે કોમેન્ટ પણ કરી રહ્યા છે અને આ બંધારણ જે તૂટ્યું છે તેનો સખત વિરોધ પણ કરી રહ્યા છે। સંધ્યા જી કિશોર, અને ખાસ કરીને આજે ડીજે ગાયક પણ છે ને ડીજે સંભાળી રહ્યા છે, સંચાલક છે, તેમનો ખાસ કરીને વિરોધ થઈ રહ્યો છે અને નાદબાર કરવાના વાતો પણ થઈ રહી છે। એટલું જ નહીં, સોશિયલ મીડિયામાં એક અલગથી જાણે કે એક આ ઊભો થયો છે વિરોધ આ બંને ભાઈઓનો। ચોક્કસથી જે પ્રમાણે ઠાકોર સમાજનું બંધારણ બન્યું હતું અને સદારામ બાપાના સોગંદ ખાઈને આ બંધારણ બનાવવામાં આવ્યું હતું ત્યારે એવું લાગતું હતું કે બંધારણ બનાવવાથી આ બંધારણનું સખ્તપણે પાલન પણ થશે। મંત્રી સ્વરૂપજી ઠાકોરે પણ આ બંધારણનું પાલન કર્યું હતું, પરંતુ આ ડીસા તાલુકાના જાબડિયા ગામની અંદર ઠાકોર સમાજના એક પરિવાર દ્વારા બંધારણ કાઢવામાં આવ્યું, ડીજે લાવીને કાઢવામાં આવ્યું હતું। તેને લઈને આ બંધારણ જે ઠેર ઠેર વિરોધ પણ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને સોશિયલ મીડિયાની અંદર બળાપો જે પ્રમાણે લોકો કાઢતા હોય અને સીધું જે ટાર્ગેટ અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરને બનાવી રહ્યા છે તેવી કોમેન્ટો પણ થઈ રહી છે અને કડકમાં કડક જે છે તે આ લોકો પર કાર્યવાહી કરવાની વાતો પણ આ સોશિયલ મીડિયા પર થઈ રહી છે અને આમ ઠાકોર સમાજના હિતમાં જે બંધારણ બનાવવામાં આવ્યું થોડા દિવસ પહેલા જ તે બંધારણ ડીસા તાલુકાના જાબડિયા ગામની અંદર તૂટતા જ જે સોશિયલ મીડિયામાં કોમેન્ટોનો વરસાદ થયો છે અને તાત્કાલિક પગલાં ભરવાની પણ વાત થઈ રહી છે અને જે ડીજે લાવે તો તેને સમાજ બહાર કરવાની જે વાત હતી તે પણ થઈ રહી છે। પરંતુ મહત્વની વાત એ છે કે હજુ સુધી જે મોટા નેતાઓ છે તેમના નિવેદનો સામે આવ્યા નથી। સંધ્યા જી કિશોર, આપનો આભાર। બનાસકાંઠાના ગઠામણ ગામે મંદિરમાં ચોરી થઈ છે। પાલનપુર તાલુકાના ગઠામણ ગામના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા। રાત્રિ દરમિયાન જોગણી માતાના મંદિરમાં પ્રવેશ કર્યો, માતાજીના ચાંદીના છત્તરની ચોરી કરી ફરાર થઈ ગયા। 500 ગ્રામ જેટલા ચાંદીના છત્તરની ચોરી થઈ છે। તો ગામમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં 3 શખ્સ જોવા પણ મળે છે। સીસીટીવી ફૂટેજના આધારે ગ્રામજનોએ તાલુકા પોલીસ મથકે જાણ પણ કરી છે। તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। સુરતના તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાયી થવા મામલે મોટો ઘટસ્ફોટ થયો છે। તડકેશ્વરમાં ટાંકી 50% સિમેન્ટ જ વાપરી હોવાનો ખુલાસો થયો છે। કોન્ક્રીટમાં પણ રેતી પાણી વધુ વાપર્યાનો રિપોર્ટમાં ખુલાસો।
90 લાખમાં જ તૈયાર કરવામાં આવી ટાંકી 21 તારીખે લીધેલા અલગ અલગ સેમ્પલના પરીક્ષણમાં ઘટસ્ફોટ થયો છે. પરીક્ષણમાં દરેક સેમ્પલમાં જરૂરી સ્ટ્રેન્થ કરતાં ઓછી મજબૂતાઈ જણાય છે. સરકારને લેબ પરીક્ષણનો રિપોર્ટ પણ સોંપવામાં આવ્યો છે. તો કોન્ક્રીટમાં પણ રેતી જ વધારે ભરવામાં આવી છે, સિમેન્ટ ઓછો વાપરવામાં આવ્યો છે અને ભ્રષ્ટાચારની ચાડી ખાતી આ ટાંકી ધડામ થઈ ગઈ હતી. આ તરફ રાજકોટમાં સ્થાનિકોએ મૂક્યો છે ભ્રષ્ટાચારનો આક્ષેપ. શહીદ સુખદેવ ટાઉનશીપના સ્થાનિકોમાં રોષ છે. ઘરની ટાઇલ્સ ઉખડી રહી હોવાનો આરોપ છે. લાદીમાં સિમેન્ટનો બહુ ઓછો ઉપયોગ કર્યો હોવાનો આરોપ છે. અનેક મકાનોમાં લાદી ઉખડી ગઈ છે. વર્ષ 2022માં આવાસ બન્યા હતા. 448 જેટલા ફ્લેટ ધારકો આવાસમાં રહે છે. રાજકોટની શહીદ સુખદેવસિંહ ટાઉનશીપમાં જે હજી તો આવાસ બન્યાને ગણતરીના દિવસો જ થયા છે ત્યાં જ અહીંયા જે છે એ ભ્રષ્ટાચારના ગાબડા સામે આવી રહ્યા છે. હાલ જે રીતના વાત કરવામાં આવે તો અહીંયા 3 BHK આવાસ જે છે એ બનાવવામાં આવ્યા છે, પરંતુ અહીંયા આવાસની હાલત છે તે કફોડી બની છે. બેન, શું કહેશો, અત્યારે કેવી સ્થિતિ છે? ભાઈ, અમે તો છે ને નાના માણસો છીએ. 18 લાખ રૂપિયા જો અમે ભર્યા હોય અને 2 થી 3 વર્ષમાં અહીંયા લાદી આવી રીતે ઉખડવા માંડી હોય તો આગળ જતા અમારી હાલત શું થશે એનો તમે વિચાર કરો. ચોક્કસ ભ્રષ્ટાચાર લાગે છે. ગટરું ભરાય છે, માણસોના ઘરમાં ભોખરા નીકળી જાય છે, દિવાલોમાંથી નકરી ભેજ નીકળે છે. આવો ભ્રષ્ટાચાર થાય તો હજી 3 લાદીઓ તો બધાની ઉખેડી જ જાય છે, બધાની ઉખડી ગઈ છે. વિદ્યા મૂક્યા છે સહિત. એમાં વિડીયોમાં જોયું હશે કે નીચે કોઈ સિમેન્ટ કે કોઈ કેમિકલ છે જ નહીં. 7 માળનું બિલ્ડિંગ છે. એક વિંગમાં 54 જણા રહીએ, ટોટલ 448 લોકો રહીએ છે. અહીંયા જ્યારે ટીઆરપી જેવું ગેમ ઝોન જેવું થશે ત્યારે સરકાર શું એના જે કાંઈ ભ્રષ્ટ તંત્ર થયું છે, ભ્રષ્ટાચાર કર્યો છે આ લોકોએ, તો શું એને જે ખર્ચ કમાવા હાટું તો અમારો જીવ હું એ તંત્ર ચૂકવી શકશે? જે લોકો છે આ લોકોની વેદના છે, કેમ કે તેમને લોન લઈ અને મહા મુસીબતે જે છે આવાસના ફ્લેટ મેળવ્યા હતા, પરંતુ ફ્લેટ આવ્યા ને હજુ તો 2 થી 3 વર્ષ જ થયા છે ત્યાં જ ઠેર ઠેર મોટા મોટા પોપડાઓ સામે આવી રહ્યા છે. કેટલીક જગ્યાએ લાદીઓ જે છે તૂટેલી સામે આવી રહી છે. લોકો છે તે અત્યંત હેરાન પરેશાન થતા હોય તેવું સ્પષ્ટ રીતે સામે આવી રહ્યું છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. જૂનાગઢનો દામોદર કુંડ આજથી 2 દિવસ બંધ રહેશે. શ્રદ્ધાળુઓ માટે દામોદર કુંડ બંધ કરાયો છે. દામોદર કુંડની સફાઈ કરવા નિર્ણય લેવાયો છે. મહાશિવરાત્રીના મેળાને ધ્યાને રાખી અને દામોદર કુંડની સફાઈ કરવામાં આવશે. સફાઈ માટે કુંડને ખાલી કરાયો છે. તમામ પિતૃ કાર્ય સહિતના ધાર્મિક કાર્યો બંધ રહેશે. 5 ફેબ્રુઆરીથી રાબેતા મુજબ દામોદર કુંડ શરૂ કરવામાં આવશે. પવિત્ર દામોદર કુંડ અને તીર્થઘાટ નું પાણી ખાલી કરી અને સફાઈ ઝુંબેશ ચાલુ કરેલી હોય. 2 દિવસ માટે આ તીર્થનો તમામ કાર્યો બંધ રહેશે. ભાવિકો દૂરથી આવીને હેરાન ન થાય, દુઃખી ન થાય એ અભિગમને ધ્યાને રાખી અને આ ભાવિકોને અમે અપીલ કરીએ છીએ કે આ 2 દિવસ માટે આપ એ લગીન ધક્કો ન ખાતા ગુરુવાર અને 5 તારીખથી ફરી પાછો આ કુંડ કાર્યરત થશે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. અમદાવાદ મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી છે. મનપાની બેદરકારીના કારણે 2 ગાયના મોત. મનપાએ ખોદેલા ખાડામાં 5 ગાય પડી અને 3 ગાયનો બચાવ થયો, જ્યારે કે 2 ગાયને બચાવી ન શકાઈ અને મોતને ભેટી. દક્ષિણ ઝોનના ઇજનેર અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી. સહેજપુર ગોપાલપુર ગામની આ ઘટના છે. ખોદેલા ખાડા ફરતે બેરિકેડ પણ મૂકવામાં આવ્યા ન હતા. ડ્રેનેજ લાઇનના ચેમ્બર બનાવવા માટે ખાડો ખોદાયો હતો અને જેમાં ગાય પડી ગઈ હતી. તો 5 ગાય પડી હતી, જેમાંથી 3ને બચાવી લેવાઈ છે, જ્યારે કે 2ના મોત થયા છે. તો મનપાના કારણે 2 ગાયના મોત થયા છે, 3 ગાયનો બચાવ થયો છે. મનપાએ જે ખાડા ખોદ્યા હતા તેમાં ગાય પડી હતી. આજુબાજુ બેરિકેડિંગ પણ લગાવવામાં આવ્યું ન હતું, જેના કારણે ગાય આ ખુલ્લા ખાડામાં પડી. તો કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે 2 ગાય મોતને ભેટી છે. અમદાવાદ મહાનગરપાલિકાની બેદરકારી છતી થઈ છે. તો 3 ગાયનો બચાવ થયો છે. દોરડું બાંધી અને ગાયોને બહાર કાઢવામાં આવી હતી, પરંતુ 2 ગાયને બચાવવામાં નિષ્ફળ ગયું તંત્ર અને જેના મોત થયા છે.
અમરેલીના ધારી છતડિયા પાસે સિંહોનું મોટું ટોળું દેખાયું છે. એક સાથે 11 સિંહોએ સ્ટેટ હાઈવે સુરક્ષિત પાર કર્યો. વન વિભાગના કર્મીઓએ વાહનોને રોકી સિંહોને રસ્તો આપ્યો. રાજવીઠાડથી રોડ ક્રોસિંગનો આ વિડીયો સામે આવ્યો છે. અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા સૌથી વધુ છે અને વન વિભાગની સમય સૂચકતાથી મોટી જાનહાનિ ટળી ગઈ છે. ધારી ગીર વન વિભાગની કામગીરીથી અત્યારે લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે. સિંહ દર્શનથી વાહન ચાલકોમાં કુતૂહલ અને આનંદ પણ જોવા મળ્યો છે. બનાસકાંઠાના નળાસરના યુવકમાં હડકવાના લક્ષણો દેખાવાનો મામલો છે. એક દિવસની સારવાર બાદ યુવક સ્વસ્થ થતા અચરજ જોવા મળ્યું. દર્દીમાં હાઇડ્રોફોબિયા એટલે કે પાણીનો ડર દેખાતો નથી. મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સુનિલ જોશીએ અન્ય રિપોર્ટની જરૂર ગણાવી યુવકે 3 માસ પહેલા કૂતરું કરડ્યાનો સ્વીકાર કર્યો છે. પાલનપુર સિવિલમાં હડકવાની 6 રસી લીધા હોવાનો દાવો કર્યો. હડકવાના ગંભીર લક્ષણો ગાયબ થતા મેડિકલ ટીમ અવઢવમાં છે. યુવકની તબિયત સુધરતા હવે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાશે. હડકવાવાળો દર્દી પાણીથી ડરવું જોઈએ તેવું ડોક્ટર સુનિલ જોશીનું કહેવું છે અને આ યુવક સ્વસ્થ થયા બાદ પાણીથી ડરતો નથી તેવો એક રિપોર્ટ પણ સામે આવી રહ્યો છે. ચાલુ કરી એના પરિણામે જે કંઈ પણ થયું હશે એના લીધે કદાચ સ્વસ્થ થયો એવું બને, પરંતુ જો હડકવા હોય તો અમે આજ સુધી કોઈ દિવસ એવું જોયું નથી કે જે માણસ સ્વસ્થ થઈ જાય. હવે હડકવા જો નથી કરવું હોય તો સલાઈવા એટલે કે લાળનું દર્દીનું RT-PCR ટેસ્ટ કરવો પડે અને એની અંદર રેબિસ વાયરસ RNA જો ડિટેક્ટ થઈ શકતા હોય છે. સુરેન્દ્રનગરમાં રખડતા ઢોરનો આતંક. 2 આખલાની લડાઈમાં વૃદ્ધ મહિલાનું મોત થયું છે. લીંબડીમાં આખલાની અડફેટે વૃદ્ધાનું મોત થયું છે. લીંબડી શહેરના સૈયદ મહોલ્લા વિસ્તારમાં 2 આખલાની લડાઈમાં આ ઘટના બની છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વૃદ્ધ મહિલાને પ્રથમ લીંબડી અને ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઈ જતા સારવાર મળે તે પહેલા જ રસ્તામાં જ તેનું મોત થયું છે. તો મૃતકના વૃદ્ધ મહિલાના પરિવારજનો સહિત લોકોમાં પાલિકા તંત્ર સામે રખડતા ઢોર મામલે બેદરકારી દાખવતા રોષ પણ જોવા મળ્યો છે. અવારનવાર રખડતા ઢોરની અડફેટે છોકરાઓ આવી જાય છે, બૈરાઓ આવી જાય છે. આજે બપોરના સમયે 3-3:30 વાગે મારા મમ્મી બહાર બેઠા હતા અને 2 કુટિયા બાંધતા મારા મમ્મીને વીંટ મારીને પાડી દીધા છે. અકાળે તેમનું હોસ્પિટલ લઈ ગયા, ત્યાં ડોક્ટરને મૃત્યુ જાહેર કર્યા હતા. ભાવનગરના બગદાણામાં નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં મોટા સમાચાર. આગામી 6 તારીખે જયરાજ આહિર સહિત અન્ય 4 લોકોની જામીન અરજી પર મહુવા કોર્ટમાં સુનાવણી થશે. નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં SITએ જયરાજની ધરપકડ કરી હતી અને ગત 25 જાન્યુઆરીના રોજ મહુવા કોર્ટે જયરાજ આહિરને ભાવનગર જિલ્લા જેલ હવાલે કર્યો હતો. હવે આગામી 6 તારીખે જયરાજ આહિર કુલ 5 લોકોની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વર્ષ 2026-27ના બજેટમાં ગુજરાત માટે રેલવે ક્ષેત્રે કરાયેલા જાહેરાતોની માહિતી આપી. આ વર્ષે ગુજરાત ડિવિઝનને ઐતિહાસિક 17,366 કરોડની ફાળવણી કરવામાં આવી છે અને હાલ ગુજરાત ડિવિઝનમાં 1,28,000નું કામ ચાલી રહ્યું છે. આ સાથે ગુજરાતમાં 87 નવા રેલવે સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે અને રાજ્યમાં દોડતી ટ્રેન લાઇનનું 100% વિદ્યુતીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. 2027માં પહેલી બુલેટ ટ્રેન દોડશે. ઉપરાંત અનેક બીજી नवी ट्रेन पण आ नवा बजट में शुरू करवामां आवशे. टोटल गुजरात में इंफ्रास्ट्रक्चर के जो जितने प्रोजेक्ट चल रहे हैं वो अभी 1,28,748 करोड़ के चल रहे हैं. इसमें मैसिव इन्वेस्टमेंट, ट्रैक क्रिएशन, नया जो ट्रैक बनाया जा रहा है, स्टेशन डेवलपमेंट का काम, सेफ्टी इन्हांसमेंट का काम और कोचेज और कोचिंग डिपो को में काम उसका है. टोटल अमृत स्टेशन 87 गुजरात को मिले हैं. रीडेवलपमेंट का काम चल रहा है, उसमें पुनर्निर्माण का काम चल रहा है, उसमें 19 स्टेशंस का काम कंप्लीट कर लिया गया है. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી સાસણગીરની મુલાકાતે મુખ્યમંત્રી મોહન યાદવે ગીરની શિસ્તબદ્ધ વ્યવસ્થા જોઈ ગીરની કેસર કેરી અને સિંહોના રક્ષણના વખાણ પણ કર્યા.
વડાપ્રધાન મોદીએ બનાવેલા વન મોડલથી સીએમ પ્રભાવિત થયા. ભૂપેન્દ્ર પટેલ સરકારના મેનેજમેન્ટને તેઓએ ગણાવ્યું છે સૌથી લાજવાબ. જંગલ અને ટુરિઝમમાં હવે મધ્યપ્રદેશ ગુજરાતથી શીખ લેશે. ગીરના મેનેજમેન્ટના પાઠ હવે એમપીમાં પણ ભણાવાશે. બંને રાજ્યો વચ્ચે જામશે પ્રવાસનની નવી અતૂટ જુગલબંધી. સિંહના સંરક્ષણ માટે ગુજરાતની શિસ્ત છે બેમિસાલ. મુખ્યમંત્રીએ મીડિયા સમક્ષ વિદેશી પ્રવાસીઓની પણ વાત કરી. વન વ્યવસ્થાપનમાં ગુજરાતના અનુભવોથી દેશને નવી દિશા મળશે. રિલાયન્સના જીઓ સ્ટુડિયોઝે કન્ટેન્ટ ક્ષેત્રમાં વધુ મજબૂત પગલું ભર્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની રિલાયન્સ સ્ટ્રેટેજિક બિઝનેસ વેન્ચર્સ લિમિટેડે શીખ્યા એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડમાં 50.1% હિસ્સેદારી હાંસલ કરી છે. શીખ્યા એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ ભારતની વૈશ્વિક સ્તરે સૌથી વધુ વખાણ પામેલી પ્રોડક્શન કંપનીઓમાંની એક છે. આ સોદો પ્રાથમિક અને દ્વિતીય વ્યવહારોના સંયોજન દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં કુલ 150 કરોડની રોકડ રકમનું રોકાણ કરવામાં આવ્યું છે. અને આ અધિગ્રહણથી રિલાયન્સના મીડિયા અને કન્ટેન્ટ વિભાગ જીઓ સ્ટુડિયોઝને મનોરંજન ક્ષેત્રમાં પોતાની આગવી સ્થિતિને વધુ મજબૂત બનાવવાનો અવસર મળશે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.